હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક સ્વીટ જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી છે। તો ચાલો આપણે તેની રેસીપી જોઈ લઈએ। ગેસ ચાલુ કરી અને મેં અહીંયા પેન મૂકેલું છે અને આપણે તેમાં 4 ચમચી ઘી ઉમેરીશું। જે આપણે ઘરે નોર્મલ ચમચી હોય તે ચમચી જ લેવાની છે। ઘી મેલ્ટ થઈ ગયું છે। આપણે તેમાં ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે। જે આપણે રોટલીનો લોટ હોય તે લોટ લેવાનો છે। મેં અહીંયા 1 કપ લોટ લીધેલો છે। હવે આપણે આને ગેસ ધીમો રાખવાનો, ધીમા ગેસ ઉપર શેકી લેશું। હવે સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને સરસ એની સુગંધ આવે ત્યાં લગણ શેકી લેવાનું છે। ને આપણામાં ઘીનો ઉપયોગ સાવ ઓછો જ કરવાનો છે। તમે જોઈ શકો છો આમાં આપણે ઘીનો ઉપયોગ એટલો બધો કરેલો નથી અને ગેસ ધીમો જ રાખવાનો, ધીમા ગેસ ઉપર આપણે આને સરસ શેકી લેવાનો છે। લોટને સરસ એની સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લેવાનો છે। મેં આને 5 મિનિટ શેકેલો છે। તમે જોઈ શકો છો સરસ એનો કલર બદલાવા માંડ્યો છે। મેં આની પહેલા તમને મેંદાની બરફી બનાવીને તમને બતાવેલી, પણ આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ। જો મેંદાના લોટની આપણે પણ ઓછી પસંદ કરીએ અને બાળકોને આપવાની પણ આપણે ઓછી પસંદ કરીએ, કેમ કે મેંદો છે। હું તમારી સાથે આજ ઘઉંના લોટની બરફીની રેસીપી શેર કરીશ, કેમ કે આપણે ઓલી મેંદાના લોટની બનાવેલી હતી, આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું। જે આપણે બાળકોને પણ આપી શકીએ અને આપણે પણ ખાઈ શકીએ ટેન્શન વગર। મેંદાના લોટનું હોય તો આપણે બાળકોને તો ન જ આપીએ બને ત્યાં સુધી। હવે આપણો લોટ શેકાઈ ગયો છે। તમે જોઈ શકો છો આપણે સાવ એનો કલર નથી બદલાવાનો, આ રીતનો થોડોક શેકાઈ જાય એટલે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે અને સરસ એની સુગંધ પણ આવવા મળશે। એકદમ આપણે કલર બદલાય એટલો બધો શેકવાનો નથી। હવે ગરમ હોય ત્યારે જ હું એમાં પોણી વાટકી મિલ્ક પાવડર ઉમેરી દઈશ અને આપણે આમાં મિક્સ કરી લેશું। મિલ્ક પાવડર નાખવાથી એકદમ મસ્ત માવા જેવો એનો સ્વાદ આવશે બરફીનો। મિલ્ક પાવડરને આમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે ને આ મીઠાઈ ફટાફટ બની જાય તેવી છે। મિલ્ક પાવડર તમે ગમે તે કંપનીનો લઈ શકો, અત્યારે તો 10 રૂપિયાના પાઉચમાં પણ આવે છે, તે પણ તમે લઈ શકો। તો 2 પાઉચ તમારે આમાં ઉમેરી દેવાના। જે આપણે મીઠાઈ બનાવીએ અને માવો નાખીએ ત્યારે એનો ટેસ્ટ સરસ આવે, તેવી જ રીતે આપણે મિલ્ક પાવડર નાખવાથી મીઠાઈનો ટેસ્ટ એકદમ માવા જેવો જ આવી જશે સરસ। હવે આ મિલ્ક પાવડર અને આપણો આ લોટનો જે શેકેલો લોટ છે તે બંને સરસ મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો મસ્ત મજાનો એનો કલર પણ સરસ આવી ગયો। હવે આપણે ચાસણી લઈ લેશું, આને આપણે સાઈડમાં મૂકી દેશું। ગેસ ચાલુ કરી પેન મૂકીશું અને જે વાટકાથી આપણે લોટ લીધેલો હતો તે વાટકાથીને જ ખાંડ લેવાની છે। 1 વાટકો લોટ લીધો ત્યાં આપણે પોણો કપ ખાંડ લેશું અને થોડુંક પાણી ઉમેરીશું, ખાંડ ડૂબે તેટલું। આપણે 1 કપ લોટની સામે પોણો કપ ખાંડ લીધેલી છે અને મિક્સ કરી લેશું। મેં અહીં 1 વાસણ લીધેલું છે। આપણે ચાસણી આવે તો આપણે આને જ્યાં આપણે સેટ કરવું છે તે વાસણને ઘીથી ગ્રીસ કરી લેવાનું। આ રીતે આપણે એને ફરતી બાજુ ઘી લગાવી દેશું। તમે ગમે તેમાં એલ્યુમિનિયમના ડબ્બામાં પણ સેટ કરી શકો, ના હોય તો ડીશ તમે કોઈ પણ લઈ શકો, જે આપણે રેગ્યુલર ઘરમાં આપણે ઉપયોગમાં લેતા હોય તે વસ્તુ ગમે તે લઈ શકીએ આપણે સેટ કરવા માટે। આ રીતે મેં ઘીથી ગ્રીસ કરી લીધેલી છે। આપણે આને સાઈડમાં મૂકી દેશું। આની હું 1 તારની ચાસણી કરી લઈશ। આપણે બહુ એકદમ એકદમ આકરી ચાસણી નથી કરવાની, 1 તાર થાય એટલી જ ચાસણી કરીને તૈયાર કરવાની છે। આપણે આ ચાસણી સરસ હવે ઘટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જોઈ શકો છો 1 તાર થવા માંડ્યો છે।
આ રીતને આપણે ચાસણી બનાવીને તૈયાર કરવાની છે. એકતાની ચાસણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. ચાસણી તૈયાર થઈ ગઈ છે. આપણે ચા લોટ શેકેલો છે એમાં જ આપણે ચાસણીને ઉમેરી દેવાની છે. આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. કોઈ ગોઠલી પડી ગઈ હોય તો આ રીતે સેજ દબાવી અને તેને પાંગી નાખવાના, કેમ કે આપણે આને સરસ હજી મિક્સ કરીશું તો બધું સરસ મિક્સ થઈ જ જશે. અને ફ્લેવર માટે અત્યારે તમારે જે નાખવું હોય તે નાખી શકો. એલચી પાવડર નાખી શકીએ આપણે અત્યારે નાખવું હોય તો. અમારી ગ્રીવા ખાતી નથી એટલે હું કઈ ફ્લેવર માટે નાખીશ નહીં. તમારે જો એલચી પાવડર નાખવો હોય તો અત્યારે આ સ્ટેજ ઉપર તમારે ઉમેરી દેવાનું. આપણી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ગેસ ઓફ કરી દેશું અને આપણે જે ગ્રીસ કરેલું વાસણ છે એમાં ટ્રાન્સફર કરી દેશું. આ રીતે આપણે એને બધી બાજુ સરસથી ફેલાવી દેવાનું છે. સરસ આ રીતે મેં ફેલાવી દીધું છે. આપણે તેની ઉપર કોપરાનું છીણ નાખીશું. કોપરાનું છીણ તમે અંદર પણ ઉમેરી શકો અને આ રીતે ઉપરથી છાંટી પણ શકો. કોપરાના છીણનો સ્વાદ એકદમ બહુ મસ્ત આવશે. આ રીતે તમારે જેટલું નાખવું હોય તેટલું ઉમેરી શકો. ઉપરથી મેં કાજુ બદામ લીધેલા છે તે ઉમેરીશું. આપણે આ તૈયાર થઈ ગઈ છે બરફી. આપણે એને થોડી વાર ઠંડી થવા મૂકીશું. 10 મિનિટ પછી આપણે તેને કટ કરી લેશું. થોડી વાર ઠંડી થવા દેશું. આપણી આ મીઠાઈ સરસ જામી ગઈ છે. હવે આપણે આને કટ કરી લેશું. તમે મનપસંદ ના કોઈ પણ કટ આપી શકો. હવે આપણે આના કાપા પાડી લીધેલા છે. આપણે આને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી મસ્ત મજાની સ્વીટ, જે માત્ર 15 થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને બધું ઘરમાંથી મળી રહે તેવી વસ્તુમાંથી બનાવેલી આપણે સ્વીટ બનીને તૈયાર થઈ ગઈ છે. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હું તમને બતાવું, એકદમ મોટામાં મૂકતા જ ઓગળી જાય એવી મસ્ત મજાની આપણી સ્વીટ બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સોફ્ટ એવી સ્વીટ બનીને તૈયાર.